જ્ઞાની પુરુષના અનંત ગુણોના ભંડારે હોય છે. તેમના આ ગુણોનું મનન, સ્તવન, ચિંતન એ આપણા જીવનને પરાવર્તિત કરી દે છે. કળિયુગી માનવ જીવનને સતયુગી માનવ જીવન જેવું બનાવી દે છે. અને આવો જ ભાવ વ્યક્ત કરતું એક પદ કે જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જયમીનભાઈ ગવડાવશે અને આપણે જ્ઞાનીના ગુણોનું સ્મરણ કરતાં એને યાદ કરતાં આપણી સાથેના એમના સાનિધ્યને યાદ કરતાં એમના દર્શનને યાદ કરતાં એમના મુખારવિંદને યાદ કરતાં આ પદને ઝીલીશું. જયમીનભાઈ પદ છે, જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જગત સ્વભાવ ક્રોધના કારણ નિમિત્તે આવે નહીં જ્યાં क्षमाशील प्रकृति भगवद रूपे बो सहज क्षमाशील प्रकृति भगवद रूपे बो ज्ञानी पुरुष ना જોવાથી જ ખેંચાય પુરુષ ના ગુણલા જો
તજ અપમાને જાણે ઉદય યોગે સ્વધર્મ જમર પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ જમર શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા આગળ શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા જ્ઞાની પુરુષના ગુણ જોવાથી જ જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ નહીં પુદગલ તણો અંદર નથી પરિગ્રહ નહીં પુદગલ તણો અંદર નથી પરિગ્રહ પર સત્ય નિરાગ્રહી મોક્ષાગ્રહ કેવળ મોક્ષાગ્રહ ગમે તેવા દોષને સહજ મરે માપી કરુણા વર્ષે અમે પરમાત્મા સાક્ષી કરુણા વર્ષે પરમાત્મા સાક્ષી પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય પુરુષના ગુણલા જોવાથી જ દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય સાચા દિલ પ્રાયશ્ચિતે મળ
સાફ સુફી મહી થાય જ્ઞાનીના સિદ્ધિ મળે સાફ સુખી મહી શ્રી પથવાના સંયોગે યાદ કરો દાદા યાદ કરો દાદા તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ગુમતા તુરત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય જેનો કેવળ મોક્ષ દે તેને મહી દેખાય આ સંસારથી છૂટવું છે તેને સદાય સાય આ સંસારથી છૂટવું છે તેને સદાય જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય 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 ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. દાદાના ગુણલા ને ગાતું એમના નિધિધ્યાસનને એમના જ્ઞાનના ચિંતન અને મનન સ્તવનને ઉજાગર કરતું એક સુંદર મજાનું પદ જયમીનભાઈએ રજૂ કર્યું. હવે મોહન કાકાને વિનંતી કરીશ કે તેઓ આ પદ અને આખા કાર્યક્રમનું
થોડું મૂલ્યાંકન આપણી સમક્ષ રજૂ કરે. આચાર્ય સાહેબ છે એટલે આપણે એમનું એસેસમેન્ટ જોઈ લઈએ. મોહન કાકા. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ જ્યારે જ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે આપણી પરિણીતિ કેવી હોય, એમાં શ્રીમદ રાજચંદ્રએ કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે એમનું ચેતન બળ એ આખા વાતાવરણને પ્રભાવિત કરતું હોય છે. આ હોલમાં જ્યાં આપણે બેઠા છીએ ત્યાં પરમ પૂજ્ય કનુદાદાશ્રીના પગલાં પુનિત પગલાં થયેલા છે. આ જ સ્ટેજ ઉપરથી એમણે સત્સંગો કર્યા છે અને કહેવાય છે કે જ્યાં જ્યાં જ્ઞાની પુરુષ વિચર્યા હોય એ બધા જ પવિત્ર સ્થાનો બને છે. કેટલાક જ્ઞાની પુરુષને ઓળખી શકતા નથી એટલે એમની વિરાધના કરે છે અને પછી જ્યારે એ ન હોય ત્યારે એ સ્થળો આવીને પોતે માથા પટકે છે, કારણ કે એ પાછા કર્મોનો જે કશાયોનો જે ભાર છે એને જોવા દેતા નથી. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આમાંથી કેટલાક મહાત્માઓએ પૂજ્ય દાદા ભગવાનને પણ જોયા છે અને એમના થકી જ્ઞાન મેળવ્યું છે અને કેટલાક મુમુક્ષુઓ એ આ કનુ દાદાની પ્રત્યક્ષતામાં એમને પણ જ્ઞાન મળ્યું છે. એટલે દાદા જ્યારે આપણી સામે જુએ છે, આપણી આંખમાં આંખ મેળવે છે, ત્યારે આપણા કેટલાય જે કશાયો છે એને મેળી ખડી પડે છે. એ પવિત્રતા, એ એમની જે ચેતનતા છે એ કામ કરે છે. એટલે જ્ઞાની પુરુષનું જે યોગ બળ છે એ આખા જગતનું કલ્યાણ કરનારું છે. એટલે કોઈને માથે ટપલી મારી હોય, કોઈને ધબ્બો માર્યો હોય, ત્યાં પણ એનું કામ થઈ જાય છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો એક પ્રસંગ એવો બનેલો કે કોઈ ગામમાં દાદાશ્રી સત્સંગ માટે ગયેલા. ત્યાં એક વૃદ્ધ પુરુષ કે જેમને દાદા પ્રત્યે બહુ જ ભાવ, એમને એમ થાય કે દાદા મને મળે તો સારું. એટલે જ્યારે દાદા આવવાના ત્યારે રસ્તાની વચ્ચે બેસી ગયેલા કે દાદા આવશે ત્યારે મને મળીને જ જવાના છે ને. એટલે દાદાએ જ્યારે ગયા પછી એમને મળ્યા, પછી એમને ધબ્બો માર્યો અને પછી દાદા તો ચાલવા માંડ્યા. થોડી વાર આગળ ગયા પછી દાદાજીને મળીને કહે છે, દાદા મને આ પીઠનું ઘણું બધું દર્દ હતું, કેટલાય વર્ષોથી મને આ પાછળ ખૂબ દુઃખ થતું હતું, પણ આજે મારું એ દુઃખ દૂર થઈ ગયું. જ્ઞાની પુરુષનો એક માત્ર સંયોગ છે, એમાં કોઈ ચમત્કાર નથી, આ વિજ્ઞાન છે. કારણ કે જે પોતે ચોખ્ખા થયેલા હોય, જેની અંદર કોઈ અપેક્ષા જ નથી, કોઈ સાંસારિક ભાવ નથી, એ સદપુરુષો, એવા જ્ઞાની પુરુષો એમની કરુણા થકી જગતનું કલ્યાણ કરે છે. પછી બીજા દિવસે ગામમાં વાત ચાલી કે દાદા તો બધા દર્દો મિટાડી દેશે. એટલે બધા ભેગા થઈને પછી મળવા આવ્યા દાદાને કે દાદા મારું આટલું દર્દ છે, મારું આટલું દર્દ છે. દાદા કહે છે મારે પેશા પટકવું હોય તો મને પણ દુઃખ થાય છે, એમને કશું થતું નથી. આ તો મારું નિમિત્ત બન્યું છે આવું. એટલે બનવાનું એવું છે કે જ્યારે કોઈ આવો પ્રસંગ બને છે ત્યારે આપણને ખબર પડે છે કે કરુણાનો સાગર કેટલા, એની પાસે કેટલી બધી શક્તિઓ છે, અનંત શક્તિઓના એ ધામ છે. એટલે આ પવિત્ર સ્થાનમાં આપણને આ જે આનંદ વર્તાય છે એનું મૂળ કારણ એ છે કે જ્ઞાની પુરુષે વિચર્યા છે. એ પ્રત્યક્ષતાનું આપણને પ્રમાણ મળે છે. નહીં તો ઘણા બધા પ્રસંગો થતા હોય તો ખાલી સંગીત થતું હોય, મોજ થતી હોય, પણ એ અસર ના વર્તાય. એ આપણને જે આત્માનુભૂતિ થાય છે એ આમાં વિરલ જ્ઞાની પુરુષ જેણે જોયા છે, એની આંખોમાંની જે કરુણા જોઈ છે, એમના હૃદયની પવિત્રતા જેણે જોઈ છે, એમની લઘુતા જોઈ છે, એમનું નિર્વિકલ્પપણું જોયું છે, એ જ આ અહોભાગી આપણને મળ્યા છે. એટલે આપણે આ પ્રસંગે એમના અનંત ગુણો છે એનું વર્ણન કરવા શાસ્ત્રોમાં પણ ન થઈ શકે. જેમ આત્માના અનંત ગુણો છે એમ જ્ઞાની પુરુષના પણ અનંત ગુણો છે, એનું ગાન આપણે કરી શકીએ નહીં, એ આપણી દ્રષ્ટિમાં અથવા આપણી વાણીમાં પણ ના આવી શકે. આવા અનંત ગુણના સ્વામી આપણને મળ્યા, આપણને પ્રત્યક્ષ એમના દર્શન થયા, આપણે એટલા અહોભાગી છે. હવે એનું આપણે જો એમની વિરાધનામાં પડીએ તો આપણા કેટલા જન્મો પાછા ખેંચાઈ જાય. આ જન્મમાં આ મનુષ્ય દેહ મળ્યો છે એ આ મુક્તિનો માર્ગ છે, એ મુક્ત થવા માટેનો માર્ગ. અને આપણને આ જ્ઞાની પુરુષ મળ્યા. આપણે બધા કેટલા બધા મહાત્માઓ આવા ખૂબ ભાગ્યશાળી છે કે આ પ્રત્યક્ષતામાં આપણને લાભ મળ્યો. અહીં ભાઈ જયમીનભાઈએ જે આપણને પદ ગવડાવ્યા છે એનો સૂક્ષ્મ અર્થ આપણે લેવાનો છે, સંગીતનો અર્થ નથી લેવાનો. આપણે આપણા જીવનમાં એમાંથી શું ઉતારીએ એ આપણે જો કરીશું તો આ સનાતન સંસ્કાર કેન્દ્રનું જે મૂળ લક્ષ્ય છે જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, એ ચોક્કસ થવાનું છે. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. ખૂબ જ સરસ વાત મોહન કાકાએ રજૂ કરી કે આ તમામ પદો જે સંગીતમય વાતાવરણ છે એ બધું સ્થૂળ છે, પણ એની પાછળનો જે આશય છે એ સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ છે. એ આશયને આપણે આપણા હૃદયમાં ઉતારવાનો છે. હવે આપણે સંજીવભાઈને એક અનુભવ કહેવો છે, એક જ મિનિટમાં શોર્ટમાં કહે છે. સંજીવભાઈ. મહાત્મા જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આપણે મોહનભાઈ સાહેબે આંખોને દાદા ભગવાનની જય સચ્ચિદાનંદ. આપણે મોહનભાઈ સાહેબે હમણાં દાદાજીની આંખોની વાત કરી અને આંખોમાં એમના દર્શન કેવી રીતના થાય આપણને સૌને મહાત્માઓનો લાભ મળ્યો છે એનો. તો 2008ની સાલમાં સમત શિખરની જાત્રામાં બધા મહાત્માઓ સાથે આપણે જવાનું થયું હતું. તો બોધગયા મંદિરે ત્યાં સવારના 7:30 વાગે અમુક મહાત્માઓ દર્શન કરવા દાદાજીને, હા, તો સવારના લગભગ 7:30 થયા હશે. તો અમે લગભગ 5-6 મહાત્માઓ સાથે દાદાજીના દર્શન માટે જતા હતા એમના નિવાસ સ્થાને ત્યાં. તો એવું બન્યું કે દાદાજી સામેથી એમને આવવાનું થયું એ ટાઈમે. તો આપણે આગળ ગયા ત્યાં આગળ અને દાદાજી એકદમ નજીક આવ્યા. તો પ્રથમ દાદાની આંખોમાં જોઈને દાદાજી જય સચ્ચિદાનંદ. તો થોડી સમય માટે દાદાજી આંખમાં જોયું, પછી તરત બોલ્યા કે આંખોમાં શું જોઉં છું, શું પાછળ સ્વામીના દર્શન કરી લે કે છે. એ સમય એવું કહ્યું હતું. એટલે એ સમયે જે પ્રભુ એમને દર્શન કરાવી દીધા એનો બહુ ઘણો આનંદ થયો. બધા મહાત્માઓ તો બહુ આનંદ થયો એ સમયે. એટલે આંખોથી એમને પ્રભુએ બધાને દર્શન આપ્યા એ દિવસે. બહુ આનંદ થયો. જય સચ્ચિદાનંદ મહાત્મા. જય સચ્ચિદાનંદ. સંજીવભાઈ સાહેબે પણ એક સારો અનુભવ આપણી સમક્ષ રજૂ કર્યો છે. આમ તો 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ એટલે જ્ઞાની પુરુષ. એટલે તમામ તીર્થંકરોના જે ગુણ હોય એ અમે ભાવિ તીર્થંકર છે એટલે નથી કહેતા કે ભાઈ બચ્ચાના ગુણ પારણામાંથી જ ખબર પડવા લાગે. એટલે ભવિષ્યમાં જે તીર્થંકર થવાના છે એમનામાં તીર્થંકરના ગુણ, સુપાર્શ્વનાથ સ્વામીના ગુણ અત્યારથી જ આવવાના છે. એનું સરસ વાત રોહિતભાઈ આપણે સંજીવભાઈ સાહેબે આપણને કરી. અને હવે આપણે પરમ પૂજ્ય કનુદાદાશ્રીનો સત્સંગનો વિડીયો નિહાળીએ. રમેશભાઈ સામે સ્ક્રીન ઉપર એને રજૂ કરશે. જ્ઞાની પુરુષ એટલે દેહધારી પરમાત્મા. મનુષ્યનો દેહ હોય નહીં અને પરમાત્માને આપણે સમજી શકીએ નહીં ને એમને જોઈ શકીએ નહીં. પરમાત્મા દેખાય એવા નથી, એ ના દેખાય કોઈ દિવસે. દેહ તો દેખાશે તમને, પણ પરમાત્મા એમની દશા છે. શું કહ્યું? એમનું સ્ટેટ ઓફ બિઈંગ છે, બોડી સ્ટેટ ઓફ બિઈંગ નથી એમનું. દેટ ઇઝ હાઉ ઇન ધી લાઈવ બોડી વી કેન સી પરમાત્મા. નહીં તો જીવંત મનુષ્ય દેહમાં પરમાત્મા જોવા સહેલી વાત ને આપણને દર્શન મળે કે જેવી તેવી વાત છે. એટલે જ્ઞાની પુરુષને દેહધારી પરમાત્મા કયા. એ જ્ઞાની પુરુષ જે દેહધારી પરમાત્મા છે એમના ગુણના. આપણે દેહ તો દેખાય આપણી આ ચર્મચક્ષુથી, પણ એમના ગુણના એટલે કેવી રીતે અંદર પરમાત્મા પ્રકાશી કરીને છે. દેહ સાથે આપણે બોલે ચાલે હશે કરે બધું આપણા જેવા જ બધા વ્યવહાર હોય. એમને વ્યવહારમાં કંઈ જુદું ના હોય. જ્ઞાની પુરુષના ગુણના એટલે જે દેહ છે, દેહ સાથે છે છતાં મનથી, વાચાથી કે કાયાથી દેહમાં નથી, જરાય નથી. શ્રીફળનું અંદરનું બધું પાણી સુકાઈ ગયું હોય, જ્યાં જ્યાં જેમ સુકાય તેમ પેલા કોચલીથી છોટું પડતું જાય. અને આખું આખું જે સુકાય એ બધા નથી થતા. હા, એમાં અમુક જ થાય છે કે ગોટો છૂટો પડી જાય છે. એવું ખબર છે ને તમને? નહીં ખબર હોય. એટલે જ્ઞાની પુરુષ મન, વાણીને કાયાથી તદ્દન છૂટા હોય છે. એટલે શ્રીફળની કોચલી છે એમાંથી ગોટો છૂટો પડી ગયો છે એટલે પાણી એટલું બધું યુનિફોર્મલી ડ્રાય આઉટ થઈ જાય છે, નીકળી જાય છે. એવું આપણું મન, વચન, કાયામાં આપણે ચીટકી ગયેલા છીએ. શું કહ્યું? એ શ્રીફળના પાણીને લીધે. એ આત્મા નથી ચીટક્યા, એ પેલો હું ચીટકેલો છે. કયો હું? તો કે શરીર તે હું, વળી આ નામ તે હું, મારું નામ. એ મારાથી ચીટકેલા છીએ બધા આપણે. શાનાથી? પ્રજ્ઞાબેન શું કહ્યું? માઇન્ડ કહે છે એનાથી ચીટકેલા છીએ. બાકી હું તો હું એની જગ્યાએ જ છે, પરંતુ આ હું મારામાંથી ચીટકેલા છીએ. એ હું વગર કંઈથી ચીટકે મારું.
મારું પણ હું વગર કંઈથી ચીટકે એટલે એ હું મારા સાથેનું. હવે મારું બિલકુલ નીકળી ગયું હોય ત્યારે એકલા હું રહે છે, નારિયેળનો ગોટો રહે છે. પાણી આખું નીકળી ગયું એટલે ગોટો, અને કાચલીમાં જ છે પાછું, તો ગોટો કાઢે તો આખો ગોટો નીકળે. કાચલી ધીમે ધીમે એવું ફોડે ને કાચલી છૂટી પડે, ગોટો નીકળે. સમજ્યું? એવા જ્ઞાની પુરુષ હોય છે. જ્ઞાની પુરુષ આવા હોય છે, પરંતુ એ બહાર શરીરથી આપણે જોવા ટવાયેલા ખબર કેવી રીતે પડે? જ્ઞાની પુરુષ આવી રીતે મન વાણી ને કાયાથી સંપૂર્ણ નારિયેળના ગોટા જેવા સંપૂર્ણ મુક્ત અને મુક્તપણે જ હોય, અને છતાં શરીરનો બધો વ્યવહાર હોય, બધા જોડે વાતો કરે બધું જેવું કરે, ખાય પીએ ઉઠે બધું જ. એટલે ગીતામાં સ્થિતપ્રજ્ઞની કા ભાષા પૂછ્યું છે તે આત્મજ્ઞાની માટે પૂછ્યું છે, આત્મજ્ઞાની માટે. એટલે કૃષ્ણ ભગવાનના પોતાનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. સત એટલે પરપેચ્યુઅલ, કાયમના, અવિનાશી. ચિત્ત એટલે જેમનું સદાય અવિનાશી સ્વરૂપે નોખા રહેલા છે તે, અને એ એમનો આનંદ એ તો પરમાનંદ સ્વરૂપ હોય એટલે પરમાત્મા કયા. જ્ઞાની પુરુષના ગુણના એટલે દેહના ગુણના નથી, છતાં એ પરમાત્માના આત્માના ગુણના દેહના માધ્યમથી આપણે જોઈ શકીએ. દેહનું માધ્યમ ના હોય તો પરમાત્મા દેખાય એવા નથી, કારણ કે એ નિરાકાર છે. એટલે આપણામાં સગુણ નિર્ગુણ આ બધું સાકાર નિકારક, પણ સાકાર નિરાકાર આપણામાં જોઈને કોઈને પકડે એવું નથી બરોબર, એનો અર્થ સમજાયું ને? સાકાર એટલે શરીર, અને નિરાકાર એટલે શરીરમાંથી નોખા પડેલા આત્મા પરમાત્મા સ્વરૂપે પોતાની રીતે રહ્યા કરે છે તે. પરંતુ આ કળિયુગ છે, એટલે કળિયુગ અને કળિયુગનો ટાઈમ બાર છે એક, કે અમુક લેવલ જ થઈ શકે છે. એ ટાઈમ બાર ના હોય તો પછી સર્વજ્ઞ છે. શું છે? સર્વજ્ઞ છે. જેમ છે તેમ આખું જગત દેખાય, અને જગતને પોતાને સમજે ને માને કે આ છે, એ રીતે જેમ નથી તેમ એ નથી સ્વરૂપે દેખાય, પણ એ છે સ્વરૂપે દેખાય. શું કહ્યું? બહુ સાચી સમજો, આ બહુ ઝીણી વાત કહું છું તમને, બહુ સૂક્ષ્મ. એટલે આપણે આજ્ઞાધર્મમાં આ રીતે જ છે. આપણી અંદર જ નથી, બહુ ઘણું હજુ આવ્યું છે આ પૂતગલમાં. આ જ્ઞાની પુરુષના ગુણલા એટલું સુંદર છે ને એમાં જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. એટલે એટલું પાવરફુલ મેગ્નેટ છે, જબરજસ્ત. જેને કશું જોઈતું નથી, આખું વર્લ્ડ સોનાનું રૂપાનું ગમે તેવું થાય, એમને એમાં હોય જ નહીં, બિલકુલ ના હોય. અને છતાં એ સોના રૂપાની કિંમત જરૂર કરે. એવા નથી કે એમની પાસે એ એટલો પરમ વિનય હોય કે બધાને જેમ છે તેમ જ જુએ ને જાણે. શું કહ્યું? જુએ એટલે એમ દેખે, જાણે એટલે નો થાય, એમને એ નોન થાય. કારણ સાથી તો કે પોતે નોઅર છે. સમજ્યું? આ ગુણના કોઈનો ગુણ જોશો ને એ ગુણ એને ખબર નહીં પડે એવી રીતે તમને આવી જશે તમારામાં. જેવું જોશો તેવું તમે પામશો. એઝ યુ સી સો યુ લર્ન. આ તો અત્યારે યુનિવર્સલ જે જ્ઞાનની વાતો નથી એ પણ ચાલે. એટલે વ્યવહારમાં આ સાથી કે આત્મા એ જ પરમાત્માનું ભગવત સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, પરંતુ અજાણ છે. લોકો અજાણ છે, એમાં એમનો વાંક નથી, એમનો એ વખત નથી આવ્યો. એવું પુણ્ય નથી એમની પાસે કે જે પુણ્ય કરીને આવું હોય, આવા પુરુષ તો એમને મળું અને એમની કૃપાથી મને પોતાને જાણી લઉં અને એમની કૃપાથી. એટલે ગુણ મનન ને નિધિધ્યાસન કયું તે આપણા હિન્દુ સમાજમાં જૈન બધી રીતે આપણા બધા સામાજિક જે ધર્મ આપણે પાડીએ છીએ બધી રીતે એમાં નિધિધ્યાસન શબ્દ બહુ મોટો આવ્યો. મનન અને નિધિધ્યાસન એટલે કે ગુણ મનન નિધિધ્યાસન એટલે મનન ચિંતવન કે છે એના બધા શબ્દો. એ તો મોટા મોટા આધ્યાત્મિક બધા વિચારકો બધા કરે છે. શું? પરંતુ એ કઈ રીતે કે પોતે હું આ છું અને હું આ છું એ રીતે એનું મનન કરે છે, ભગવાનનું કે એમના ગુણોનું કે આ રીતનું એ મનન કરે. ત્યારે મનનને પ્રમાણે એને નિધિધ્યાસન શબ્દ કોઈ જાણતું જ નથી. નિધિધ્યાસન એટલે શું? નિધિધ્યાસન નિજ અધિ આસન એ કમ્પાઉન્ડ શબ્દ છે, અને એને છૂટા પાડીએ 3 શબ્દો તો નિજ એટલે પોતે, અધિ એટલે પોતે પોતા સ્વરૂપ થતો જતો જાય, અને આસન
એટલે એનું સ્થિર થઈ જાય, સ્થિત થઈ જાય. પોતે પોતાને બંધ પોતે કોણ છે જાણતો જ નથી. એટલે શાસ્ત્રોમાં જે વર્ણન કર્યા છે એ પ્રમાણે રહેવા જઈએ છીએ આપણે. હકીકતમાં નિધિધ્યાસન આનો અર્થ છે પોતે પોતાના આત્માનું અને આત્મા સ્વરૂપ થવા માટેનું એમનું આખું આસન એટલે સ્થિતિ એ થઈ જાય. એને જેવું જોવે છે એવું થાય. એટલે જ્ઞાની પુરુષના ગુણના જોયા તો એ તો બહુ પાવરફુલ મેગ્નેટ છે. મેગ્નેટ એટલે પોતે કોઈ આકર્ષતું નથી, પણ બધા આકર્ષાય છે એનાથી. મેગ્નેટ તો મેગ્નેટિક જગ્યાએ જ છે. એ સામે ચાલીને કંઈ લોખંડને આકર્ષણ નથી જતું, પણ પેલું આકર્ષી જાય છે. એવું નહીં તરુબેન? આકર્ષી જાય છે. હવે આકર્ષી જાય છે, બે જાતના આકર્ષણ હોય છે. એક સંસાર પેદા કરનારા છે, એ આપણે જેને પ્રેમ આપણે સંસારમાં કહીએ છીએ બધો, અને એક નિરીક્ષકપણું. શરીર છે છતાં એક અંશ ઈચ્છા નથી, કોઈ પ્રકારની. નિરીક્ષક, સમજાયું? કોઈ જાતનું મારાપણું નથી એને. ઝીરો થઈ ગયું હોય, એકદમ ઝીરો કરી થતું નથી, થોડું પણ એ થઈને પછી પાછું પડે છે. એટલે દાદા ભગવાન કહે છે અમને સર્વજ્ઞપણું ખુલ્લું થઈ ગયેલું આ કળિયુગમાં. આ શરીર એવું કળિયુગના શરીર છે, એમાં ના ડાયજેસ્ટ થઈ શકે, પચી શકે નહીં. એટલે એ 4 અંશ ઓછું પચ્યું. 360 ડિગ્રીએ પૂરેપૂરું પચી જાય, મારાપણું નીકળી જાય, ત્યારે તો સર્વજ્ઞતા ખુલ્લી થાય છે એને. તે આ કાળમાં આટલું તો કે નીચે પડ્યું પણ રહ્યું કે એબ્સોલ્યુટ તરીકે, સર્વજ્ઞ તરીકે. કેવી રીતે? તો કે દર્શન સ્વરૂપે. દર્શન સ્વરૂપે કેવી રીતે? તો કે બધાના દર્શનમાં સહેલામ સહેલી રીતે આવી જાય એવી રીતે. સાથી સહેલામ સહેલી આવી જાય તો કે એ બાકી દેહ રહ્યો ને એટલો બધો સરળ સીધો કમ્પ્લીટ સ્ટ્રેટ ફોરવર્ડ રહી ગયો. અને છતાં બહાર બધાને દેખાય કર્યો આ દાદા આને વળે છે ને આ જ્ઞાની પુરુષ છે ને આમ કેમ થાય છે આ વસ્તુ, આનું આમ તે આવું વર્તન થાય છે. એટલે આપણે જે ટેવાયેલા આપણે દેખાય. શું કહ્યું? જે ટેવાઈ ગયેલા બહુ દેખાય. કયા ટેવાયેલા? આ પેટ ચોરીને ચીકણું કરેલું એવા ચિકાસવાળા. સાદા ટેવાયેલા હોત તો આટલું વાંધો ના આવે કોઈને, જલ્દી દર્શન થઈ જાય ભગવાનના. સાદા હોય તો. એટલે ટેવો નથી નડતી દાદા કહે છે માણસને, પરંતુ એની પાસે રહેલો ચીકણો સ્વભાવ છે ને એનો, એ ટેવોનો સ્વભાવ. એટલે ગુણ મને નિધિધ્યાસન તો બહુ ઝીણો એનો અર્થ છે, સૂક્ષ્મ છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્મા પ્રગટ કરવા માટેનો છે. મનન હંમેશા જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એને મનનની ક્રિયા ના હોય, શરીરની કોઈ પણ ક્રિયા ના હોય. મનન ક્રિયા એ મનના ગુણોથી હોય છે. સમજાયું? ચિંતવન ક્રિયા એ ચિત્તના ગુણોથી હોય છે. કયું ચિત્ત? તો કે શરીરમાં જડાયેલું, શરીરમાં હું ને મારા ભાવે જડાયેલું. કેવું? ચિંતવન અને મનન એ બે બહુ મોટા શબ્દો છે અધ્યાત્મમાં. એટલે કે જે શાબ્દિક અધ્યાત્મમાં માને છે તે. કયા? શાબ્દિક. એ પુસ્તકને આધારે આ આધારે એવી રીતે. તો કૃપા બહુ મુખ્ય વસ્તુ છે. આત્મ સ્વરૂપ પ્રાપ્તિ થવી કે બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્તિ થવી એ કૃપા સાધ્ય છે. એટલે કૃપાથી જ સાધી શકાય છે. કૃપા એટલે શું? તો કે એવા પરમ પિતા પરમ કૃપાળુ હોય આપણી આગળ અને એમની કૃપા આપણે ઉતરે. એમાં શરીરની ક્રિયા બનતી નથી. કૃપા અને કૃપાનો અનુગ્રહ એ કૃપા નિધાન હોય એના તરફથી જેને પ્રાપ્તિ થાય એને કૃપાનુગ્રહ પ્રાપ્ત થયો કહેવાય. એટલે આપણે એવા પુરુષની પરમ પુરુષની આપણે ભજના કરીએ તો કૃપાનુગ્રહ. એવા કનુભાઈના આપને નમસ્કાર. કૃપાનુગ્રહ, અનુગ્રહ. સમજાયું ને? જેને કંઈ જોઈતું નથી, લેવા દેવાની ક્રિયા જેની પાસે નથી, એનો અનુગ્રહ થાય છે આપણને. અને અનુગ્રહ થાય આપણે હું શુદ્ધ આત્મા છું અને શુદ્ધ સ્વરૂપે છું, વિશુદ્ધ સ્વરૂપે છું. અને આ તો એવું નથી, આ તો એના ગુણોથી છે ને એના સ્વભાવથી છે. લોખું જ પાડી આપે તરફ બધું. ખ્યાલ આવે? એ શબ્દો નથી. અને એવા મુક્ત શબ્દ વગર અને શબ્દના માધ્યમ વગર આપણે આત્મજ્ઞાન આપના સ્વરૂપનું જ્ઞાન પામી ના શકીએ. એટલે જ્ઞાની પુરુષના ગુણ આ બહુ સુંદર લાઈનો નીકળી છે. જ્ઞાની પુરુષ શરીર સાથે કેવા ગુણો છે? શરીરના ગુણો તો આપણે દેખાય, પણ કેવી રીતે છે? તો કે શરીર છે છતાં શરીરમાં નથી.
એવા એમના ગુણો હોય, એમના આત્માના જ ગુણો થયા, ભગવાનના જ ગુણો થયા, એ આપણને તરત પ્રાપ્ત થઈ જાય. જેવું જુએ તેવું પામે. ચિંતવન અને નિધિધ્યાસન અને અંતિમ વસ્તુ તો છેવટે જ્ઞાનીની કૃપા જ છે. એનું આપણને માર્મિક સમજણ આપી. છેવટે દાદાએ કીધું છે કે બીજું કંઈ ન થાય તો અમારું નિધિધ્યાસન કરશો તો એ અમારા જેવા થઈ શકશો. અને આ સરળમાં સરળ રસ્તો છે. જ્ઞાની પુરુષના જ્ઞાનને સીધી રીતે આપણે ન પચાવી શકીએ તો એમનું નિધિધ્યાસન કરવું આ આંખોથી, ચર્મચક્ષુથી, પણ શરૂઆત તો એનાથી થઈ શકશે. એટલે જ્ઞાની પુરુષે ખૂબ સરસ વાત આમાં કહી છે. પરમાત્મા એ દશા છે, એ જોઈ શકાય તેવી નથી. એનો તો અનુભવ થાય, પણ એ અનુભવ થતાં પહેલાંની જે પ્રોસેસ છે એમાં આ મનન, ચિંતવન, નિધિધ્યાસન આ બધી જ વસ્તુઓ એમાં સામેલ કરવી પડે એમ છે. જ્ઞાની પુરુષે પોતાના અનેક સત્સંગોમાં જ્ઞાનીના દર્શન, એમના જ્ઞાન, એમની વાણી, એમના સ્મરણ અને એમના રાજીપાનું મહત્ત્વ ખૂબ જ ભારપૂર્વક સમજાવ્યું છે. ભાવેશભાઈ સાહેબ પણ રાજીપો શબ્દ ઉપર ખૂબ ભાર મૂકે છે કે છેલ્લું સ્ટેજ છે જ્ઞાની પુરુષની કરુણાનું. આ જ મહત્ત્વને કવિએ એક પદ સ્વરૂપે રચી દીધું છે. એ પદ આપણને હવે જયમીનભાઈ ગવડાવશે, જેના શબ્દો છે: દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન કરતાં કરતાં આપણે આ પદને ઝીલીએ. જયમીનભાઈ, દાદાના દર્શન પામશે. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે દાદાનું જ્ઞાન પચાવશે તેનો સફળ થશે અવતાર. દાદાનું જ્ઞાન પચાવશે તેનો સફળ થશે અવતાર. દાદાનું ચારિત્ર આંબશે તેને ચડશે સંકિત અવઘાર. દાદાનું ચારિત્ર આંબશે તેને ચડશે સંકિત અવઘાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. હરકે ના માયાનો માર. દાદાના સ્મરણ રાખશે તેને હરકે ના માયાનો માર. દાદાનો રાજીપો પામશે તેને સંસારે મુક્તિનો સાર.
કરી મુક્તિનો સાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદા વાણીએ હિલોડશે તેની નૌકા તરશે મજદાર. દાદા વાણીએ હિલોળશે તેની નૌકા તરશે મજદાર. મોક્ષ સ્વરૂપના સતત ચિંતવને તેના જેવા જ થનાર. મોક્ષ સ્વરૂપના સતત ચિંતવને તેના જેવા જ થનાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે કાળ. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે કાળ. દાદા લખાવનાર દાદા જ સુણનાર દાદા જ ગવાડનાર. 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 નવનીત નિત્ય યાચક કૃપારૂ તે પરમાત્મા મુજ આધાર. નવનીત યાચક કૃપાળુ તે પરમાત્મા મુજ આધાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે કાળ. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે કાળ. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક નવું જ પદ જયમીનભાઈ આપણી સમક્ષ મૂક્યું છે કે દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દર્શન શબ્દ બહુ અગત્યનો છે. દર્શન એટલે શું? આપણે બે હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ એ દર્શન ના. દર્શન એટલે દાદાની સમજણ. દાદાની સમજણ જે પામશે એનો વ્યવહાર સફળ થશે. એ સફળ વ્યવહાર સદવ્યવહાર થશે અને એમ કરતાં કરતાં એ શુદ્ધ વ્યવહાર થશે અને ત્યારે લોકો આપણને સાંભળશે. એટલે દાદા ભગવાને કવિરાજે દાદાના જે સત્સંગ છે, દાદાનું જ્ઞાન છે એને પદોમાં એટલું સુંદર રીતે વણી લીધું છે. એનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ પદ કે દાદાના દર્શન, દાદાનો સત્સંગ જેને લાભ મળે છે અથવા જેનો લાભ એ લે છે
એનું જીવન સફળ થઈ જાય છે. જ્ઞાનીના ગુણોનું વાંચન, એનું મનન કરવાથી, જ્ઞાનીના નામનું સ્મરણ રટણ કરવાથી, એમનું કીર્તન કરવાથી અંદર સ્વાનંદ પ્રગટે છે. સ્વનો આનંદ, પછી બહારના આનંદોની એને કોઈ જરૂર રહેતી નથી. અંતિમ પંક્તિઓમાં કવિ બહુ સરસ અહંકાર રહિતતાનો ભાવ વ્યક્ત કરતા કહે છે કે લખનાર, ગવાડનાર, સાંભળનાર અને આની પ્રેરણા આપનાર એ બધે જ અંતે દાદાનું જ સ્વરૂપ છે. પોતે તો માત્ર દાદાની એ કૃપાનો યાચક છે. જ્ઞાની પુરુષ પરત્વેના હવે જે પદ આપણે જોઈએ લેવા જઈએ છીએ તે જ્ઞાની પુરુષ પરત્વેના વિરહ, કૃતજ્ઞતા અને સમર્પણ, આ ત્રણેયના ત્રિવેણી સંગમ સમાન એક પદ છે કે જેમાં જ્ઞાની પુરુષ નથી, એમના ન હોવાનો, સ્થૂળ અર્થમાં ન હોવાનો વિરહ પણ છે. એમને જે કૃપા ઉતારી છે એના તરફની કૃતજ્ઞતા પણ છે. અને એક મહાત્મા તરીકે આપણામાં જે સમર્પિતતા કે જે સમર્પણતા હોવી જોઈએ એ ત્રણેયના ત્રિવેણી સંગમ સમાન એક પદ હવે આપણે લઈએ છીએ, જેના શબ્દો છે દાદા કો યાદ કરતે બીતેગી ઉમ્ર સારી. આ પદ આપણા એનઆરઆઈ ભૂપતભાઈ સાહેબે રચ્યું છે. દાદાના દેહ ગમન પછી મહાત્માના હૃદયના ભાવોને ઉજાગર કરતું આ પદ, જેના શબ્દો છે દાદા કો યાદ કરતે બીતેગી ઉમ્ર સારી. જયમીનભાઈ ગવડાવશે અને આપણે કૃતજ્ઞતાપૂર્વક દાદાના વિરહને અને દાદા તરફની આપણી સમર્પણતાને એ ત્રણેયને યાદ કરતાં કરતાં આ પદને ઝીલીશું. દાદા કો યાદ કરતે બીતેગી ઉમ્ર સારી. दादा को याद करते बीतेगी उम्र सारी. 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 तुम ले गए हो अपने संग नींद भी हमारी. तुम ले गए हो अपने संग नींद भी हमारी. दादा को याद करते बीतेगी उम्र सारी. दादा को याद करते बीतेगी उम्र सारी. पंचेंद्रियों को लेके उद्गल जला जो सारा. पंचेंद्रियों को लेके उद्गल जला जो सारा. दादा है आत्म प्रत्यक्ष, वो कैसे हो वहाँ पे. दादा है आत्म प्रत्यक्ष, वो कैसे हो वहाँ पे. तुम्हें ढूंढते हैं हम सब, हम सब पंचाग्न नाम तुम्हारा.
दादा को याद करते बीतेगी उम्र सारी। विरहा की इस चिता से तुम ही हमें निकालो। विरहा की इस चिता से तुम ही हमें निकालो। जो तुम न आ सको तो हमें स्वप्न में दिखा दो। जो तुम आ सको तो हमें स्वप्न में दिखा दो। चलता रहूं मैं हरदम तुमने जो राह दिखाई। चलता रहूं मैं हरदम तुमने जो राह दिखाई। तुम ले गए हो अपने संग नींद भी हमारी। तुम ले गए हो अपने संग नींद भी हमारी। दादा को याद करते बीतेगी उम्र सारी। दादा को याद करते बीतेगी उम्र सारी। मन पंछी उड़ते उड़ते बैठा अतीत डाली। पंछी उड़ते उड़ते बैठा अतीत डाली। जो सामने है उनको कैसे वो फिर पिछाने। जो सामने है उनको कैसे वो फिर पिछाने। भावी भूतों के बीच में ये वर्तमान यारी। भावी भूतों के बीच में ये वर्तमान यारी। तुम ले गए हो अपने संग नींद भी हमारी। तुम ले गए हो अपने संग नींद भी हमारी। दादा को याद करते बीतेगी उम्र सारी। दादा को याद करते बीतेगी उम्र सारी। तुम ले गए हो अपने संग नींद भी हमारी। तुम ले गए हो अपने संग नींद भी हमारी। तुम ले गए हो अपने संग नींद भी हमारी। तुम ले गए हो अपने संग नींद भी हमारी। दादा को याद करते बीतेगी उम्र सारी। दादा को याद करते बीतेगी उम्र सारी।
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ જયમીનભાઈ. દાદા ભલે દૈહિક સ્વરૂપે આજે હાજર નથી, પરંતુ તેઓ તેમની 5 આજ્ઞા વાણી અને આત્મજ્ઞાન સ્વરૂપે આજે પણ પ્રત્યક્ષ છે. જ્ઞાનીના વિરહને રડવામાં નહીં, પણ આજ્ઞાપાલન અને જાગૃતિમાં ફેરવવાની જરૂર છે. દાદાની સાચી યાદ એટલે તેમણે સૂચવેલા માર્ગ પર ભાવ પુરુષાર્થ કરતા રહેવું. તે જ તેમને સાચી હૃદયાંજલિ, સાચી ભાવાંજલિ હોઈ શકે. દાદા ભગવાનને પ્રગટ થયેલું આ જ્ઞાન ભલે 10 લાખ વર્ષે કડીકાળની અચરજ સમાન છે, પરંતુ વ્યવસ્થિત શક્તિએ તેને મઠારવામાં, તેને વિકસાવવામાં અવારનવાર ઘણા બધા રત્નો આપ્યા છે. આમ પણ ભારત દેશ એ બહુરત્ના વસુંધરા કહેવાય છે. આપણા આ દાદાના આત્મકલ્યાણક જ્ઞાનને વિકસાવવામાં અને મઠારવામાં અને સહાય કરવામાં ઘણા બધા લોકોની વિશેષ ભૂમિકા રહી છે. કવિરાજ છે, ખેતસી કાકા, નટુ કાકા, જસુભાઈ સાહેબ, અમીન સાહેબ, અત્યારે પણ વસંત કાકા છે, લાલા કાકા છે, અમારા ઈશ્વર કાકા છે, જેમને આખું આપણે ક્ષેત્રમાં બેઠા છીએ. આ બધા લોકોએ ખૂબ આ જ્ઞાનને ટેકો કરવામાં, જ્ઞાનને ટેકો આપીને એને સહાયક થયા છે. આવું જ એક વિરલ વ્યક્તિત્વ, અટલ, અડગ અને હજારોની વચ્ચે પણ નિર્ભીક રીતે સત્યને વળગી રહેવામાં માનનારા આપણા સકળ સંગપતિ શ્રી જીએ શાહ સાહેબ, અને એમને પરમ પૂજ્ય કનુ દાદાજી માટે જે સંબોધન કર્યું છે એનો વિડીયો આપણે અહીંયા સ્ક્રીન ઉપર નિહાળીએ. જીએ શાહ સાહેબે પરમ પૂજ્ય કનુ દાદાજી માટે જે શબ્દો કહ્યા છે એ શબ્દોને આપણે આત્મસાત કરીએ. સ્ક્રીન પર આપણને જોવા મળશે. કાનન છે કામન ગરા, વન છે વહાલું, સિદ્ધ ક્ષેત્ર છે કામન ગારું. જરૂર, પણ મારે સિદ્ધ ક્ષેત્રમાં જો જવું નથી ભાવિ તીर्थंकर खरा में, कारण कि आई हैव प्रॉमिसेस टू कीप. जो वादा दिया है उसे निभाना है. सारे जग को हमें जगत कल्याण की भाव देना है. हम अभी सिद्ध क्षेत्र में जाने वाले नहीं हैं और सालों तक आप जिए और ये विश्व के कल्याण के महा 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 निमित्त बनकर एक तंदुरुस्त आयु आपको मिल जाए, यही हमारे सबकी हृदय की भावना है. आपने वादा किया है, promises to keep and miles to go before I sleep and miles to go before I sleep. मिलों की मंजिल तय करनी है. सारे जहां के कोने कोने में अक्रम का ज्ञान प्रसारना है, मुक्ति का गीत का गुंजन करना है. तो हम दादाजी से ये प्रार्थना करते हैं कि सालों तक आप हमारे पास, हमारे नजदीक, हम में, हमारे हृदय में रहे और सारे संसार का कल्याण, आत्यंतिक कल्याण के मार्ग के प्रकाशक बने रहे. यही हमारी प्रार्थना है. यही हमारी सभी शासन देव देवियों को, सिमंदर स्वामी परमात्मा को हमारी प्रार्थना है. योगेश्वर कृष्ण को प्रार्थना है. आप तो स्वयं शिव स्वरूप हैं, तो आप शिव स्वरूप को, यही हमारी प्रार्थना है. जय सच्चिदानंद. जो वादा किया हो निभाना पड़ेगा, निभाना पड़ेगा. जो वादा किया वो निभाना पड़ेगा, करना पड़ेगा. જય સચ્ચિદાનંદ. જીએ શાહ સાહેબે ખૂબ નિર્ભીકપણે, જરા પણ કોઈની શરમમાં આવ્યા વગર જે એમના મનના વિચારો, જે ભાવના છે એ એમને વ્યક્ત કરી છે. આ એક ઉદાહરણ છે કે આપણી ભાવના કેટલી સ્ટ્રોંગ હોવી જોઈએ. આપણને ઘણી વખત એવું થાય છે કે આટલા બધા 700 જણા લોકો એક ભાવ મૂકે છે, મેં આગળ કહ્યું એમ, તો એ ભાવ કેમ રૂપકમાં નથી આવતો, કેમ એ પ્રાર્થના ફળીભૂત નથી થતી. પણ એ આટલી સ્ટ્રોંગ એ પ્રાર્થના પણ હોવી ઘટે. આ જીએ શાહ સાહેબ એક એનું પણ ઉદાહરણ છે. એટલે આ જીએ શાહ સાહેબે જે સંબોધન કર્યું છે કનુ દાદાજી માટે કે જગત કલ્યાણનું પરમ 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 નિમિત્ત તમે બનો,
અને એમનો અવાજ બહુ ઘણા બધા મહાત્મા હોય તો સાંભળેલો છે, અહીંયા બેઠા હોય તો માઇકની જરૂર ના પડે. એ ખુમારી એ જે અંદરથી પ્રગટે છે એ આ જ્ઞાનની ખુમારી છે. બાકી શરીર તો એમની ઉંમર થઈ ગઈ હતી, પણ તેમ છતાં એમનો અવાજ જોયો હોય. આ તો માઇકમાં આપણને અવાજ સાંભળ્યો છે, બાકી માઇકની જરૂર ના હોય ને એમનો અવાજ એટલો બુલંદ, એટલો પડછંદ અવાજ કે અમુક આવરણો તો એમને એમ તૂટી જાય, એવો પડછંદ અવાજ છે એમનો હતો. એટલે એમને જે વાત કરી, વાત મૂકી, આપણે બધાને પણ, આપણી બધાનું પણ એ એમની એ પ્રાર્થનાને અનુમોદન છે. હવે આપણા શીઘ્ર કવિ શ્રી રાજેન્દ્રભાઈ જૈન સાહેબ, કે જેમના પર કનુદાદાજીની અસીમ કૃપા છે, અને એના કારણે કનુદાદાજીના વ્યક્તિત્વ અને એમના આધ્યાત્મિક જીવનનું ખૂબ જ સુંદર અને ભાવસભર ચિત્રણ તેઓ અમુક પદમાં કરે છે. કવિશ્રીએ તેઓને સાચા, સરળ અને કરુણાવંત જ્ઞાની તરીકે રજૂ કર્યા છે. આપણે આ પદ તેમના રચનાકાર અને જયમીનભાઈ બંનેના સંયુક્ત અવાજમાં આપણે લઈશું. છે ને આપણે પદને જયમીનભાઈ અને રાજેન્દ્રભાઈ જૈન બંને સાથે ગવડાવશે અને આપણે ઝીલીશું. જયમીનભાઈ અને કવિશ્રી અહીંયા બેસે. કનુદાદાજીના કરુણામય, વિનયી, આત્મનિષ્ઠ અને સંપૂજ્ય દાદા ભગવાનને એક ભાવાંજલિ આપણે એમના પદ દ્વારા આપીએ. मन में क्षमा का भाव बस आत्मस्थ रहते सर्वदा. में क्षमा का भाव बस आत्मस्थ रहते सर्वदा. सब जीव की खातिर दया सद्भाव अंतर मन सदा. सब जीव की खातिर सया सद्भाव अंतर मन सदा. मृदुता मधुरता ही सतत व्यवहार में लक्षित हुई. मृदुता मधुरता ही सतत व्यवहार में लक्षित हुई. स्वभाव में ऋजुता सदा सबको ही परिलक्षित हुई. स्वभाव में ऋजुता सदा सबको ही परिलक्षित हुई. नाम से निर्लिप्त रह उदार दिल हर दम रखा. यस नाम से निर्लिप्त रह उदार दिल हर दम रखा. रह आत्मा में मग्न परमानंद ही क्षण की चखा. आत्मा में मग्न परमानंद हर क्षण ही जगा. दिल के बहुत ही साफ थे विनम्रता अनुपम. दिल के बहुत ही साफ थे विनम्रता अनुपम. चिंतन मनन स्वाध्याय में निमग्न कनुदादा. चिंतन मनन स्वाध्याय में निमग्न कनुदादा.
प्रतिक्रमण करते सर्वदा स्वभाव था शीतल सरल प्रतिक्रमण करते सर्वदा चलते थे सबको साथ ले मुस्कान आनन प्रिय सदा चलते थे सबको साथ ले मुस्कान आनन प्रिय सदा आग्रह किसी भी बात का हमने नहीं देखा कदा आग्रह किसी भी बात का हमने नहीं देखा कदा निष्प्रिय निष्कामी परम ज्ञानी पुरुष होता सदा निष्प्रिय निष्कामी परम ज्ञानी पुरुष होता सदा गुरु के प्रति श्रद्धा परम कनु दादा की अद्भुत रही गुरु के प्रति श्रद्धा परम करुण दादा की अद्भुत रही पालन सतत मन से किया जो बात गुरुवर ने कही पालन सतत मन से किया जो बात गुरुवर ने कही व्यवहार था अतिशय सरल व्यक्तित्व सचमुच भव्य था व्यवहार था अतिशय सरल व्यक्तित्व सचमुच भव्य था स्वभाव था उनका सहज जीवन सकल ही दिव्य था स्वभाव था उनका सहज जीवन सकल ही दिव्य था क्रम दर्शन ज्ञान उनका था गहन व्यापक महाक्रम दर्शन ज्ञान उनका था गहन व्यापक महावाणी तथा व्यवहार का एकात्म ये मिलता कहाँ वाणी तथा व्यवहार का एकात्म ये मिलता कहाँ क्रम ज्योतिर्धर परम ज्ञानी पुरुष को वंदना क्रम ज्योतिर्धर परम ज्ञानी पुरुष को वंदना बरसे सदा करुणा कृपा करते अभ्यर्थना बरसे सदा करुणा कृपा करती यही अभ्यर्थना बरसे सदा करुणा कृपा करते 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 यही अभ्यर्थना। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पूज्य कनु दादाजी, आप ही हम सबके अंतर में विराजमान हैं और हमारा मार्गदर्शन कर रहे हैं। आपकी अहेतुक करुणा कृपा हम सब पर सतत बरस रही है। उस कृपा को, उस करुणा को शब्दों में व्यक्त करना संभव नहीं है। वर्तमान में आप देव स्वरूप में हमारे बीच में मौजूद नहीं हैं, लेकिन हमारी अंगुली तो आपके हाथों में ही है। हमारे मन के सूक्ष्मतम भावों को
आप भली भांति जानते हैं, ऐसी हमारी अखंड प्रतीति है। आपका सतत सानिध्य हम सब अनुभव कर सकते हैं। हम सब बहुत भाग्यशाली हैं कि इस कलिकाल में आप श्री हम सबको मिले, आप श्री हम सबको मिले। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. બહુ ઓછા એવા કવિઓ હોય છે કે જેમની હયાતીમાં એમના પદો ગવાય છે. એક નરસિંહ મહેતા હતા, એક કવિરાજ હતા, અત્યારે રાજેન્દ્રભાઈ છે કે પોતે જ રચેલા પદો પોતે ગાઈ શકે છે. આ પદમાં પૂજ્ય કનુદાદાજીના કરુણામય, વિનમ્ર, આત્મનિષ્ઠ અને જ્ઞાની પુરુષ પ્રત્યેના એટલે કે સંપૂજ્ય દાદા ભગવાન પ્રત્યેના જે એમનું જીવન છે એને વંદનરૂપ એક ભાવાંજલિ આપણા રાજેન્દ્રભાઈ જૈન સાહેબે પોતાના પદમાં વ્યક્ત કરી છે. ખૂબ સરસ અને સરળ ભાષામાં બધા જ એમના જે ગુણો છે આપણને દેખાય, આપણે બધા ગુણો જોયા છે, અનુભવ કર્યા છે, એવા જ બધા ગુણોનું એમને મસ્ત એક પદ સ્વરૂપે આંકલન કર્યું છે.